ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ. તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો સવારમાં આપણે રાજા મંદિરે દીવા કરી લીધા હતો. તમે પછી એક દર્શન કરી લ્યો. હાલો વિડીયો એડિટ કરી લઈને ત્યારબાદ આગળનો દિવસ કન્ટિન્યુ કરી. ફેમિલી મસ્ત મજાના આપણે દીવા કરી લીધા છે અને વિડીયો પણ એડિટ કરીને અપલોડ પણ કરી દીધો હોય. તો હાલો આપણે હવે છે ને પબ્લિક કરી નાખીએ અને અપલોડ કરી નાખ્યો હોય. તો હવે છે ને આપણે તડકો મસ્ત મજાનો નીકળ્યો હોય. તમે જોતા હો મારા આખું હોજી ગયું. આવી ગયા પણ હું ખુશ છું, વધારે ખુશ છું. એમાં એવું હોય કાલ પાણીમાં નાહ્યા એ કારણે હોઈ ગયું હોય કે પછી ખાવામાં એવું કંઈક ખાટું ખોટું ખવાઈ ગયું હોય તો એમ હોઈ ગયું હોય કે એ કારણે ગમે એમ હોજી ગયું છે. એ ખબર છે કેમ હોઈ ગઈ ની ખબર નથી. તો છે ને આજે લગભગ માંડવી પડવા જવાનું થાય ને તો ટોલી છોડાવી અને રાપ જોડાવી અને જાઉં આપણે માંડવી પડવા. અને ગાયોને જો દોઈનમાં લઈ લીધી છે ને પપ્પા એમાં બહાર બેઠા છે. તો હાલો જમાઈ ગયું, જમાઈ નથી ગયું, થઈ ગયું બીજું બધું ને જમી લઈ હવે. ત્યારબાદ આગળનો દિવસ ધીરે ધીરે કન્ટિન્યુ કરી. તો અત્યારે બધા અહીંયા ઊભા છે શાંતિથી. એ રાજલ, જાનકી, જાહલ, હા એ બે બેનપણીઓ છે પાકી અને બીજા બધા અહીંયા છે. હરમાં કાં તું હે છોકરી જોવા જવાની છે? ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. તો સાચું બોલ, છોકરી જોવા જવાની છે? જવાની છે ને? હે अरे बाप रे, ये तो धोती खोल रहा है. મિત્રો આપણે જાય છે અત્યારે ગોલાઈ ઓલા 1.5 ઇંચના ખીલા લેવા રાપના. તો સ્પ્લેન્ડર લઈને જવાનું હોય તો હાલો ફટાફટ જતા આવી અને લેતા આવી. કેમ કે વળી હાંકતા હોય ને તૂટે બૂટે તો પછી મજા ના આવે. તો એ હાટું વહેલેથી જોઈન કરી લેવી સારી ને. તો હાલો જતા આવી અને લેતા આવી. કાના મેળ કેમ ના આવે? બોલ બોલ. ખબર છે આવ્યો નહીં, એ તો હા ખબર બોલ, બધાને ખબર. આવી ગયો હિરેન મને આયા નહીં મને લાગે ખબર છે બુલેટ લઈ કાં લે હાથ લઈ લીધો. હા તું લઈ લીધું. આવે છે તારે હિરેન? એક્ઝામ આવે છે. તું એક્ઝામ દે હે? वाह 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 वाह. દેવી પડે. હા કેટલા ટકા આવ્યા? ટકા તો 91 આસપાસ આવી ગયા પણ હું ખુશ છું, વધારે ખુશ છું. ગાડીમાં શું કહેવાય ઓઇલ બદલાવું સર્વિસમાં આવી કરી નાખી ને સર્વિસ. આપણે ગમે તેમ કિલ્લા લેવા નટ મોટી નાખવાની. એમ તો યાદ હોય પતિ છે તો જરાક યાદ અપાઈ જાય. અગરબત્તી પણ લઈ લીધી છે અને બોલ પણ લઈ લીધા. તો હાલો ફટાફટ ઘરે જાય. વાગી ગયા છે 5:30, 6 વાગવા આવ્યા છે. 5:45 જેવો સમય થઈ ગયો છે. તો લકી અને રોકી બે અહીંયા આવી ગયા છે અને ધુવાડી મસ્ત મજાની થઈ ગઈ છે અને ગાયનું પાવાનું કામ ચાલુ હતું. ગાય પવાઈ ગઈ છે અને અહીંયા ધુવાડી છે. તો હાલો છે ને ફટાફટ આપણે ખાણ ભરી લઈને ત્યારબાદ ગાયને દોરાવી લઈ. મિત્રો હું તમને બોલેરો શું કરવા દેખાડું તમને ખબર? દેખાડું જો ખીસ ખોલાય અહીંયા અંદર શું કર્યું અહીંથી હજી એવું કંઈ નહીં દેખાય પણ જો જીમાં ખોલીને હું કા દેવાય કા નહીં, આ જગ્યા કાર્ય સ્પેસ કાર્ય આ જતા અંદરથી આ ડૂચો અહીંયા કરે ત્યાં સુધી વાંધો નથી. અંદર જઈ વાયરિંગમાં કર્યું ને જો આ બધું કોતરી નાખ્યું. જો આ દેખાય રિંગ આખી કોતરી નાખી. અહીંયા પણ જો આ અક્ષર કોતરી નાખ્યા, રિંગ કોતરી નાખી. જો જાનકીને દવાનો ટાઈમ થઈ ગયો હોય તો હાલો ફટાફટ દોરાવી લે અને ખાણ પણ ભરાઈ ગયું હે. ધુવાડો થયો ને એટલે આમ બહુ મજા નથી આવતી મને, એલર્જી ધુવાડાની. घर भेगू थाने भाई. તો ખાણ છે બેનું, આ જાનકીનું છે અને આ ગોરનું છે. તો હાલો ફટાફટ છે ને તો જ્યાં આકડી નથી ધોરાનું કોઈ કહેતા નહીં પપ્પાને.
તો હાલો હે ને ફટાફટ દોરાવી લે. જાનકીને દોવાનું કામ હાલે છે. તો મિત્રો મસ્ત મજાની બે ગાય દોઈ લીધી છે અને બે ગાય આવી ગઈ છે. તાકે તમે ઝાખું થઈ જાય ચોખ્ખું થઈ ગયું. હો ચોખ્ખું થઈ ગયું. બે ગાય દોઈ ગઈ છે અને જહાલ અહીંયા છે. હાલો ફટાફટ આપણે છે ને દાદાના મંદિરે દીવા કરતા હોય ને ત્યારબાદ ડેરીએ દૂધ દેતા હોય. મિત્રો મસ્ત મજાના દીવા કરી લીધા હતા. તમે પછી દર્શન કરી લો. તો હાલો ફટાફટ છે ને હવે ફટાફટ ડેરીએ દૂધ દેતા આવી. ए यार लाइट थे. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. ભીંડાનું શાક ને વઘારેલ ચટણી બહુ ભાવે મને અને રોટલી. તો પપ્પા તો જાહેર ભાઈ નહીં ખાઈ લીધો. વાહ હાલો જમી લે ફટાફટ. તો મિત્રો મસ્ત મજાનું જમાઈ ગયું છે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તો છે ને આમ ટૂંકમાં આ બ્લોગને એડિટ કરી નાખીએ અત્યારે અને આજનો દિવસ અહીં જ પૂરો થઈ ગયો. તો આજના બ્લોગમાં એટલું જ રાખી તો સારું રહે ને. તો આજના બ્લોગમાં આટલું જ. બ્લોગ એમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને કમેન્ટમાં જરૂર જણાવજો તમને કેવો ભાગ એમાં. આજ તો ટૂંકમાં ખાસ એવું કંઈ હતું નહીં કેમ કે આજે ખંભાળી ગયા હતા ને એને આખો ટાઈમ શેડ્યુલ જ આખું વિખાઈ ગયું ટાઈમ જ ના રહ્યો. તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આટલા વ્લોગમાંથી પણ કયો ભાગ ગમ્યો. તો મળીએ કાલના નવા તાજા ફ્રેશ વ્લોગમાં. જય મુરલી દ્વારકાધીશ.